ખાવાનું બનાવી દઈશ. ખાવાનું બનાવીશ? હમ. શું બનાવીશ? ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. કેમ છો બધા? તો હાલો, હવે હું હમણાં દૂધ પીને નીકળીશ, એટલે સ્કૂલેથી આવીને જ તમને મળું. સોમવાર છે, આજે રજા છે પપ્પાને, એને ફ્રાઈડેના ચાલુ હોય છે. શ્રાવણ મહિનો આજથી બેસી ગયો છે, એટલે તો હાલો હું તમને સ્કૂલેથી આવીને મળું. તો ગાઈસ સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ. તો હવે જમવાનું છે, ઉપર છે બાબુને ઘરે જમવાનું. તો જમી આવી, જમીને બહુ પછી તમને મળું. હાલો, વાડીએ વયા ગયા છે ભાઈ બધા. હું સૂતો તો હું ઉઠી ગયો. 5 વાગ્યા છે. હમણાં 6:30 ટ્યુશને જવા માટે નીકળશું આપણે બી. હાલો, તો ટ્યુશને જવા માટે તૈયાર થઈ જાય. પપ્પા બધા વાળીએ ગયા છે, લેટ ગયા તો જાતા આપણે. હાલો, તો આલુ ખાઈ તારક મહેતા જોતા જોતા 6:10 થઈ જાય. 10-20 મિનિટ પછી નીકળશું આપણે. એટલે ટ્યુશનમાંથી આવીને જોઈએ ઉપર જમવાનું. એક તો દરવાજાનો અવાજ આવે છે. વ્લોગ બનાવવામાં એવું થાય ને કે શું કહેવાય નહીં. તો ગાઈસ, તો આપણો ટાઈમ થઈ ગયો ટ્યુશનમાં જવાનો. હવે નીકળીએ તો ટ્યુશનમાંથી આવીને તમને મળું. હું રમું છું. આમાં પાણી નથી તો પાણી હવે ભરવા દઈશ. ક્યાંથી ભરીશ પાણી? ઓલા ના રે. પછી પછી આમાં પાણી નાખીશ. પછી ઓલું ધૂળ લઈશ. ખાવાનું બનાવી દઈશ. ખાવાનું બનાવીશ? હમ. શું બનાવીશ? પીઝા. પીઝા? હા. તમને ખાવું હોય તો આવજો. હા, તો બનાવજે. હે? તો આવજો. કેટલી વાર લાગશે? બહુ બધી વાર લાગશે? હે? અરિયા, એ અરિયા, તો ગાઈસ ટ્યુશનમાંથી ઘરે આવીને જમી લીધું છે આપણે. તો હવે તો કઈ બ્લોગમાં આજનો બ્લોગ આટલો જ ભાઈનો. નાનકડો કોઈ નથી એટલે. તો હાલો ગાઈસ, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખીએ આપણે. આજના બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.